તો ભાઈ સવારમાં કામ આપી દીધું, બેટા રખા રખા ના કરે, જે સામાન લાવવાનું છે ખેતરનું એ સામાન લેતા હોય. તો ભાઈબંધ બંને બેઠા હતા, ભાઈબંધની હાલત જુઓ. તો અમે આ થોડોક રેડી થઈ ગયું કે આમ તો નાતો નથી, પણ આમ સવારે નહીં લીધું. જો આપણે વટ પડે ને યાર, વટ શું પડે યાર, પંચભાઈ તો હવા ભરી દીધી ને પપ્પાએ પૈસા વાપરવા આપ્યા કે જ્યાં મરચાનું જરૂર લેતા હોય. તો અમે થોડોક પૈસા દેખાડી દઈએ ને અમીરી દેખાડી દઈએ. પંચભાઈ તો અંદર આલો ભાઈ કિલો નીકળ્યો અને પંચર કરાવીને આવી ગયા હતા આઈકાને, પણ આઈકાને થોડો મેળ ના પડ્યો તો ભાઈબંધને બંને રિટર્ન થઈ ગયા. તો બીજા ફાર્મ હાઉસમાં આવી ગયા હતા. તો આઈકાને મળી ગયું, થોડુંક આ રહ્યું ને થોડુંક આ બાજુ, કેમ કે જેટલા અમને મરચીના છોડવા જોતા હતા એટલા મળ્યા નહીં. તો જે હોય એ નક્કી આ કરી લીધું અને એમના છોકરા બધું કરી રહ્યા છે. તો થોડુંક અમે પણ ફાર્મ હાઉસમાં ફરી લીધું અને થોડાક મરચી અને ટોમેટીના છોડવા લઈ લીધા અને કાકાને થોડો ગાડીમાં મૂકી દો. ગાડીમાં મૂકીને આવી ગયા બજારમાં. તો ભાઈબંધને ભૂખ લાગી હતી તો એને પણ આપી દીધું હતું ખાવાનું અને મેં ફરી દીધું તો લાવો મને પણ કપ આપી દે. કાકાને તો થોડી ચટણી તો નાખો યાર. કાકાએ થોડી ચટણી આપી અને થોડુંક ગાડીમાં બેસીને ખાઈ લીધું. હજુ ઘરે પણ નહોતા અને મમ્મી લઈને આવી ગઈ ખેતરમાં. ચાલ થોડું ખેતરનું કામ, ખેતરમાં તો ભાઈ તોડી નાખ્યો વરસાદ બંધ થઈ ગયો તો થોડુંક ખેતરનું કામ કરી લીધું. અને આવો બ્લોગ જોવો તો મારી આઈડીને ફોલો કરી લેજો અને આવા બ્લોગ આવતા જ રહેશે.